કેમ છો પબ્લિક, સ્વાગત કરું છું તમારા અમારા ન્યૂ બ્લોગમાં। ફાઇનલી અચાનક બનેલો પ્લાન એ બી નો કેન્સલ, કેમ કે જ્યારે બી પ્લાન બનાવીએ ત્યારે કેન્સલ થવાનું શક્યતા અમારે તો વધી જાય, પણ ઓનલાઈન ટિકિટનો બહાનો આલીને ઓફલાઈન ટિકિટ લેવી પડી, સ્કેમ બના ડાલા। તો પણ દિલ ખુશ છે, કેમ કે ફરવા જવાનું છે અને ફરવા જવાનું હોય તો કોને મજા ના આવે। આ બુઆજી જો સફરની મજા અમે પણ લેશું અને બ્લોગ વિડીયો જોઈને મજા તમારે પણ લેવાની છે, તો ક્યાંય જતા નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં। તો કાકાએ ચપલા ઉપર પગ મેલી દીધો ને ગાડી ભમાઈ દીધી રાજસ્થાનોમાં। લશ્કરીમાં બેઠા પછી મને થોડું ઘણું ફીલ થયું કે રેલગાડી જેવી મજા બીજે ક્યાંય નથી। આ એ જ બંકાવ છે જે મને ઓનલાઈનની ઓફર આલીને ઓફલાઈનમાં લઈને આવ્યા। આપણે કીધું કંઈ નહીં, સફરની મજા માણો, મોકો મળ્યો છે તો એનો ફાયદો બી ઉઠાવો। પછી ગાડી થોડી વાર ઊભી રહી, કેમ કે ડીઝલ તો પુરાવવું પડે ને મારા ભાઈ। બસનો ટાંકો ફૂલ થતો હતો, પછી બસના ટાંકાને જોઈને ખબર પડી કે અમારો બી ટાંકો હવે ફૂલ કરવો પડશે, એટલે ડ્રાઈવર સાહેબને આપણે કીધું, એટલે કંઈક મસ્ત હોટલ છે પાલનપુર જોડે, ત્યાં આપણે ઊભી રાખી। ઉતાભાઈ ઉઠ્યા એટલે પહેલો નજારો રાજસ્થાનનો હતો અને રાજસ્થાનનો નજારો જોઈને દિલ એકદમ ખુશ થઈ ગયું। સવાર 5-6 વાગે ઉઠો એટલે રાજસ્થાન બહેતરથી બહેતરીન જોવાય છે। લશ્કરીનો સફર કાપ્યા પછી આપણે ફાઇનલી રાજસ્થાનમાં પહોંચી ગયા હતા અને રાજસ્થાન ઉતરતા જ અમને એક બસ સામે જોવાઈ ગઈ, એટલે અમે કોઈ ટાઈમ બગાડ્યા વગર સીધા જઈને બસમાં બેસી ગયા। સૌથી પહેલા અમારે જવાનું છે નાગોણા, માં નાગણેશ્વરીના મંદિરે। પાલી ઉતર્યા ત્યારે ખબર પડી કે ડાયરેક્ટ નાગોણા કોઈ બસ જતી નથી, એટલે પાલીથી અમે આ બસ પકડી જે અમને કલ્યાણપુર ઉતારશે। કલ્યાણપુરથી કોઈ બી ટેમ્પો કે રિક્ષા કે સગડો ગમે તે પકડીને તમે સીધા નાગોણા જઈ શકો છો। પછી આપણે બી ટેમ્પો ગોતી લીધો, ના જો ટેમ્પો વાળા જોડે થોડી માથાકૂટ કરી, ચર્ચા કરી। હજી તો નાગણા પહોંચ્યા નહીં ના પહેલા કે પૈસા લાવો। શું આગળ તમને કઈ જોવાય છે? ત્યાંથી જોવાય, અમે પાછળ બેઠા તો પાછળની વ્યૂની મજા લેતા પાછા આપણે થોડીક વારમાં પહોંચી બી ગયેલો નાગોણા હું કોઈ દિવસ આવ્યો નથી, આ પહેલી વાર હું નાગોણા આવ્યો છું અને અમારી સાથે રાઠોડ સાહેબ બી છે, એ બી પહેલી વાર આવ્યા છે, એમની કુળની કુલદેવી છે। કોઈ પ્લાનિંગ વગર, કોઈ કીધા વગર અચાનક રાજસ્થાન આવી જવું, નાગોણા એ બી, અને એ બી ફર્સ્ટ ટાઈમ અમારા સાથે રાઠોડ સાહેબ છે, એમનો પણ પહેલો સફર છે રાજસ્થાનમાં અને ખાસ કરીને નાગોણામાં જે એમની કુળની કુલદેવી છે। માતાના મંદિરમાં જવાનો હરખ જ એટલો હતો કે અમે કોઈ જાતનો ટાઈમ કે કોઈ ઉભા રહેવામાં ટાઈમ બગાડ્યો નથી। થોડી વાર મંદિર અમે આટા મારતા પ્રસાદી લઈને નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે સીધું મંદિર ઉપર ચડવાનું ચાલુ કર્યું। હાલાકી વ્લોગ બહુ લેટ આવ્યો છે, કેમ કે આ વ્લોગ છે નવરાત્રિનું અને પોસ્ટ હું અત્યારે કરું છું। નવરાત્રિનો સમય તમને બધી જાતની સુવિધા અહીંયા મળી રહે છે। તમે પણ નાગોણા આવીને નાગણેશ્વરીના દર્શન કર્યા તો કોમેન્ટમાં જય નાગણેશ્વરીમાં જરૂરથી લખજો અને બન્યા રહેજો અમારા બ્લોગમાં। નાગોણા આવ્યા હોય અને ધર્મની બારી ના ગયા હોય એવું કોઈ દિવસ બને જ નહીં, અને નાગોણા દર્શન કરીને પછી તમારે ધર્મની બારી જોડે જ જવાનું હોય, જે એકદમ એડવેન્ચર છે। મેં પહેલી વાર આવ્યો છું, પણ જે આ બારી જોઈને મારું દિલ એટલું ખુશ થઈ ગયું અને ઘણા લોકો ટ્રાય મારતા હતા બારીમાંથી નીકળવાનું। કહેવાય છે કે ઘણા લોકો ફસાઈ બી જાય છે, ઘણા લોકો નીકળી બી જાય છે। હવે આમાં કેટલું સત્ય છે કેટલું જૂઠ એ આપણને ખબર નથી, પણ એકવાર આપણે બી ટ્રાય મારશું એટલે આપણે ચડવાનું ઉપર ચાલુ કર્યું। ઘણી વખત મેં ઇન્સ્ટાગ્રામની રીલોમાં જોયું છે કે આમાંથી નાનું એક કડું જેવું છે જેમાંથી લોકો નીકળે છે, તો આજે આપણે એ બી ટ્રાય મારશું। બને રહેજો અમારા બ્લોગમાં અને હું તમને બતાવું કે ખતરો કે ખિલાડી કેવી રીતે બહાર નીકળે છે। અને ઉપર આવતા જોયું તો વરરાજા ફોટો પડાઈને જતા હતા। અહીં જોયું તો કાફી ભીડ હતી, અહીંયા તો બહુ ભીડ યાર। પછી અહીંયા જોયું વરરાજા ક્યાં આવી ગયા રસ્તામાં, દચ્યુભાઈ જો કંઈક મચેડે લાગે, કંઈક કાઢે।
પછી દચુભાઈ બી અહીંયા આવ્યા, દચુભાઈ જોયું પણ દચુભાઈનો તો દચુભાઈ તો જોતા રહી ગયા, આપણો મેળ આવે નહીં ભાઈ. ગુફા જોઈ તો મને બી બહુ અઘરું લાગ્યું, કેમ કે એટલા હોલમાંથી નીકળવું એટલે બહુ કાઠું કામ છે. નાના નાના છોકરા તો બી નીકળી જાય છે, પણ હવે આપણું શરીર પ્રમાણે જાય છે. નાના છોકરા તો નીકળી જ જાય છે, પણ પછી આપણે બી જીત પકડી લીધી કે એકવાર માતાનું નામ લઈને આ ગુફાથી નીકળવું છે, કેમ કે આમ તો અહીંયાથી જવું નહીં. ત્યાં જોયું તો એક ભાઈ હલવાઈ ગયા હતા. હવે એ બહાર નીકળ્યા એની રાહ જોતા હતા અમે કે ક્યારે બહાર નીકળે ને ક્યારે અમે ટ્રાય મારીએ. પણ જ્યારે એ ભાઈને મેં જોયું ત્યારે થોડું મનમાં ડર તો લાગતું હતું કે સારું નહીં નીકળાય તો તકલીફ પડશે. પછી આપણે બી હિંમત કરીને માતાનું નામ લઈને ટ્રાય કરી લીધું. અને એકવાર જરૂરથી જોજે કે નીકળાતું કે નથી નીકળાતું, એ તમે તમારી નજરે જ જોઈ લ્યો. જોઈ લીધો આપણો કમાલ, આપણો ટેલેન્ટ. પછી ત્યાંથી આપણે નાગોના દર્શન કરીને નીકળી ગયા સીધા રિક્ષા પકડીને. ક્યાં જવાનું હવે જવાનું સીધું છે ઓમ બના તમે જોયું હશે, જેને લોકો બુલેટવાળા બાબા બી કહે છે. એટલે આપણે રસ્તો પકડી લીધો ઓમ બનાનો. અને સૌથી પહેલાં તમે નાગોણા આવો દર્શન કરીને, ત્યાંથી પાછું તમારે કલ્યાણપુર આવવું પડે છે. ત્યાંથી બસ પકડીને સીધું તમારે જવાનું છે જોધપુર, કેમ કે અમે પણ આવ્યા હતા જોધપુર, એટલે તમારે બી જોધપુર આવવું જ પડશે. ત્યાં થોડું ઠંડુ થવા માટે આપણે શેરડીનો રસ પીધો. પછી એ ભાઈએ કીધું કે બસ આગળથી જાય છે એટલે તમારે થોડું ચાલવું પડશે. એટલે ત્યાંથી આપણે ખાલસાની બસ પકડી. બોલવામાં થોડું ઓકવર્ડ મને લાગે છે, કેમ કે આ સફર મારો પહેલો છે, કેમ કે જોધપુર બી હું પહેલી વાર આવ્યો છું. આગળ આવ્યો નથી, આવ્યો છું તો પાલી સુધી જ આવ્યો છું અને હોમબના સુધી જ આવ્યો છું. એના આગળ હું કોઈ દિવસ ગયો નથી. આ ફર્સ્ટ ટાઈમ આગળ આવ્યો છું, એ પણ 3 બંકા હારે. બસમાં મજા કરતાં આપણે થોડીક વારમાં આવી ગયા હોમબના મંદિરે. થોડી વાર સામે દુકાનમાં ઊભા રહીને ચા પાણી નાસ્તો કરીને આપણે પાછા મંદિરમાં દર્શન કરવાનું ચાલુ કર્યું. હોમબના ખાલી મંદિર જ નથી, પણ આવનારા બધા લોકો માટે એક વિશ્વાસ છે, કેમ કે હોમબનાની જે ગાથા છે એકવાર તમે સાંભળશો તો તમને ઘડી સાંભળવાનું મન થશે. એમની જે કથા છે એ ખરેખર તમે એકવાર સાંભળશો તો તમારા અંદર એક વિશ્વાસ જાગી જશે હોમબના પ્રત્યે. મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર તમે મને ફોલો કર્યો હશે તો એમાં મારું બ્લોગ નાખેલું છે હોમબના ટ્રીપનું, તો ફરી એકવાર એ જોતા આવજો એટલે તમને બધો ખ્યાલ પડી જશે. તો હાલો વગર કોઈ ચર્ચા કર્યા વગર હું તમને હોમબનાના દર્શન કરાવું. દર્શન તો કરી લીધા, પણ પેટમાં બહુ જોરદાર ભૂખ લાગી હતી અને ઉંદેડા બી મિસકોલ મારતા હતા કે હવે ખાઈ લ્યો. એટલે મેં કીધું ચલો હવે પહેલાં ખાઈ જ લેવું છે, પછી આગળનું સફર આપણે કરશું. હોટલમાં ખાઈ લીધા પછી ખબર પડી કે પૈસા બી બહુ છે અને એવું ખાવાનું અહીંયા મળતું નથી જે આપણને સારું લાગતું હોય એવું મને લાગ્યું નથી કે કંઈક વ્યવસ્થિત બનાવ્યું હોય જે પ્રમાણે પૈસા લીધા છે. રિક્ષા કંઈ મળતી નહીં. એક ટેમ્પો આવે છે, પેલો દૂરથી એક ટેમ્પો આવે, એ ટેમ્પો કદાચ લઈ જાય તો લઈ જાય માતાજી કરે. હા ખરા તડકામાં જોઈ લઈને આ બાજુ ચોટીલા કંઈ કામ કરીને ચાલતા જઈએ. હવે જવું તો પડશે દર્શન કરવા. ઊભો રાખીએ, કોઈ ઊભો રહી જાય તો ઠીક, નહીં જય દ્વારકાધીશ. ઊભો તો રાખવું જ પડે. ચોટીલા ગામમાં આવી ગયા, રિક્ષા કોઈ મળતી હોય નહીં. અહીંયા ભાઈ બાઇક ઉપર ઉતારી ગયો હમણાં. આ રિક્ષાવાળો ભાઈ જાય ને અમને કીધું 400 રૂપિયા, 2 કિલોમીટર જવાના 400 રૂપિયા. બોલો દસું ભાઈ શું કહેવાનું તમારે? 2 કિલોમીટરના 400 રૂપિયા. તમારે 2 કિલોમીટર 400 રૂપિયા અપાય? એક બિચારો ભાઈ અમને મળ્યો તો મહેસાણાનો, એ ભાઈ ગુજરાતી જ હતો, તો એને આપણે બાઇક ઉપર 4 સવારી બિચારાએ છોડી દીધો. હવે અહીંયાથી જોઈએ રિક્ષા મળે ના મળે. હવે મંદિર વધારે દૂર નહીં, સામે જ જોવાય મંદિર તો, પણ જોઈએ હવે રિક્ષામાં જવું પડશે, કેમ કે અમારે દચ્ચુભાઈ ગરમીમાં હાલે હવે ત્યાંની બધાની હાલત ખરાબ થઈ ગઈ. આટલું બધું ચાલ્યા પછી એક ભાઈ સામેથી ટ્રેક્ટર લઈને આવતા હતા. પછી એમણે કીધું કે તમે એટલા દૂરથી ચાલીને આવશો, એના કરતાં તમને જે પોસાય ભાડું મને આપી દેજો, હું તમને ગાજણ મંદિર સુધી પહોંચાડી દઈશ. પછી આપણે વિચાર કર્યું કે હા એનાથી મોટી સુવિધા અત્યારે મને ક્યાંય લાગતી નથી કે મળશે. આપણે કોઈ રકઝક કર્યા વગરના ટ્રેક્ટરમાં બેસી ગયા અને ખરેખર ટ્રેક્ટરમાં ગાજા માતાના મંદિરે જવાની મજા કંઈક અલગ જ આવી હતી અમને. બહારનું બધું વ્યૂ જોતા ટ્રેક્ટરમાં ફરવાની બહુ મજા આવી ગઈ. પૈસા જાણે સમજો કે વસૂલ થઈ ગયા બધા. અને છેલ્લે જતા ભાઈ આપણે ગાજા માતાના મંદિરે પહોંચી ગયા.
માં ગાજણ એટલે કે પઢિયારોના કુળની કુળદેવી પરિયાર લોકો બી પૂજે છે, ઘણા રાજપૂત લોકો બી પોતાની કુળદેવી માને છે. આટલું બધું ફર્યા પછી માં ગાજણના મંદિરે આવીને જ્યારે અમે ઊભા રહ્યા ત્યારે એકદમ મનમાં એકદમ શાંતિ થઈ ગઈ, જાણે અમે કંઈ ફર્યા જ ના હોય, અમે થાક્યું જ ના હોય એવું અમને થતું હતું. તો ચલો વગર કોઈ ટાઈમ બગાડીએ તમને માં ગાજણ માતાના દર્શન કરાવું છું. બન્યા રહેજો અમારા બ્લોગમાં, અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના પાછા. તો માં ગાજરના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી ગાજણમાં જરૂર લખજો. માં ગાજરના દર્શન કર્યા પછી સગડો પકડીને આપણે સીધા આવી ગયા પાલી બજારમાં, કેમ કે અહીંયાનું બજાર બહુ ફેમસ છે. અને દશરથભાઈએ કીધું કે હજી બસનું આવવાનું ટાઈમ છે એટલે આપણે થોડું ઘણું ફરી લઈએ. એટલે મેં બી વિચાર્યું ચલો અત્યારે એટલું ફર્યા છે તો આ બાકી શું કરવા રાખવું, ફરી જ લઈએ ને. પણ ખરેખર જે સગડાવાળા અમારા માટે ઝઘડતા હતા ને, પહેલી વાર આમ થયું કે કોક અમારું છે. લવ યુ સગડાવાળા ઇન રાજસ્થાન. તો ફાઇનલી આપણી ધનો આવી ગઈ એટલે હવે આપણે નીકળશું અમદાવાદ માટે. અને હા, મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારા ન્યૂ વિડીયો આવતા રહેશે. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યો હોય તો ફોલો કરી આવો અત્યારે જલ્દી ફટાફટ. જય માતાજી, જય દ્વારકાધીશ.